નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. માહ્યાવંશી રાજપૂત સમાજ દ્વારા રામકથાનો પ્રારંભ કરાયો. વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવનો ખાસ અહેવાલ. રાધેશ્યામ સોસાયટી ગણેશ મંડળ જમાલપુર નવસારી દ્વારા આજરોજ ગણેશ ઉત્સવ નિમિત્તે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જે મેડિકલ કેમ્પમાં સ્કિન અને લેઝર સ્પેશિયાલિસ્ટ તેમજ MS ઓર્થોપેડિક ડોક્ટર એમ 3 ડોક્ટરોએ સેવા આપી અને આ કેમ્પમાં 100થી ઉપર દર્દીઓએ લાભ લીધો. દિવ્ય જીવન સંઘ નવસારી દ્વારા સ્વામી શિવાનંદજી 137મી જન્મજયંતિ, સ્વામી ચિદાનંદજીની 108મી જન્મજયંતિ પ્રસંગે ખાસ સામાન્ય સભા યોજવામાં આવી. ત્યારે નવસારીની દિવ્ય જીવન કે જે સૌથી જૂની 90 વર્ષ અગાઉની સંસ્થા હાલમાં કાર્યરત છે, જેમાં 200 જેટલા સભ્યો નોંધાયા છે. દિવ્ય જીવન સંઘની વાર્ષિક સામાન્ય સભા સિનિયર સિટીઝન હોલ, ન્યૂ પટેલનગર સોસાયટી ખાતે યોજવામાં આવી. પારસી હોસ્પિટલ સામે સરનામું પૂછવાને બહાને વૃદ્ધાને બેભાન કરી સોનાના દાગીના ચોરી જનાર એક ઝડપાયો. નવસારી LCB પોલીસે CCTV અને ખબરીઓના આધારે એકને ઝડપી પાડ્યો અને બીજા એકને વોન્ટેડ જાહેર કર્યો. ચીખલી તાલુકામાં વંકાલમાં વીજપોલ પડવાથી ઘરને વ્યાપક નુકસાન થતા ગામના આગેવાનના પ્રયાસથી સુરતની NGO દ્વારા ₹50,000ની આર્થિક સહાય આપવામાં આવતા પરિવાર ભાવ વિભોર થઈ ગયું હતું. નેત્રદાન જાગૃતિ પખવાડા રેલી નવસારી રેડક્રોસ ભવન ખાતે આવતા એમાં પધારેલ સુરત શહેરના જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ પ્રફુલભાઈ સિરોયાનું સતીશભાઈ બોરસે નવસારી જિલ્લા કમાન્ડન્ટના હસ્તે પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે નવસારી જિલ્લા હોમગાર્ડ્સના તમામ અધિકારી હાજર રહ્યા હતા. લાયન્સ ક્લબ ઓફ નવસારી મિડ ટાઉન દ્વારા નવસારી હાઈસ્કૂલના સારસ્વત મિત્રોનું સન્માન કરાયું. સેઠ HC પારેખ નવસારી હાઈસ્કૂલ નવસારીના પંથદ્રષ્ટા, કર્મઠ અને નિષ્ઠાવાન શિક્ષકો હસમુખભાઈ M પટેલ તેમજ દર્શનાબેન Y પટેલનું ઇટાળવા ભુવનેશ્વરી હોલ ખાતે તેઓની શિક્ષક તરીકેની ઉત્કૃષ્ટ કામગીરી સંદર્ભે શ્રેષ્ઠ સારસ્વત તરીકે સન્માનની બહુમાન કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લા પોલીસ વડાએ શ્રીજીનું સ્થાપન કર્યું. અધિકારીઓ સાથે પૂજા કરી સમાજમાં કાયદો અને વ્યવસ્થા જળવાય માટે પ્રાર્થના કરી. ગુજરાત રાજ્ય સહિત દેશમાં ગણેશ સ્થાપન કરી ભક્તો ગણપતિ બાપ્પા પાસે વિવિધ આશીર્વાદ માંગે છે. ત્યારે સતત નોકરીમાં વ્યસ્ત રહેતા પોલીસ વિભાગ પણ ગણેશ સ્થાપના કરીને સમાજમાં શાંતિ અને સલામતી માટે પ્રાર્થના કરે છે. હવામાનની વાત કરીએ તો આજરોજ નવસારીનું મહત્તમ તાપમાન 31.2 અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 24.7 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 99% જ્યારે સાંજે 81% રહ્યું હતું. હવાની ગતિ 3.6 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો?
શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ 9824357557.